અમે અહીંયા 1:30 વાગ્યાના પૂગી ગયા છીએ મૂળી અને અત્યારે વાગી ગયા છે 4. આ રીતનું મંદિર છે. મોટા મોટા ધોઈ લેવી, પાણી પી લેવી. આંપા હોય ત્યાં છે આપણે પાછળ વી આવ્યા છે. પાટડી જવાનું છે એટલે અહીંથી હવે વી જઈશું. અને તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આપણે સીધા વિછ્યા પૂજી ગયા છીએ અને આપણે જઈએ છીએ ક્યાં? તો આપણે પાટડી અને મૂળી જઈએ છીએ અને આપણે વિછ્યા ઊભી રાખીએ છીએ ચા પીવા. આપણે ઇકો ગાડી છે ને આ બધા મોટુકાના મિત્રો છે અને અત્યારે વાગી ગયા 11 જેવું વાગ્યું હોય છે કા? તો 11 વાગી ગયા છે અને અહીંયા આપણે ચા પીવા ઊભી રાખી છે. તો હાલો બધા હવે અહીંયા આપણે ચા પી લેવી અને હવે પછી પાછા આપણે સીધા તે કાલે મળશું સવારમાં. તો આપણે અહીંયા પેલા ચા પી લઈએ. આ જો બધા મિત્રોને અમારે ચા આવી ગઈ છે. આ બધા ચા પી લે એટલે પછી આપણે વિયા દઈશું ગરમા ગરમ. તો અમે અહીંયા 1:30 વાગ્યાના પૂગી ગયા છીએ મૂળી અને અત્યારે વાગી ગયા છે 4. એટલે આ ડેલો ખુલી ગયો છે, અત્યાર સુધી હતો બંધ અને હવે આપણે ડેલામાં પ્રવેશ કરવાનો છે. કાં મિત્રો? તો હાલો. તો આપણે હવે ડેલામાં પ્રવેશ કરી લીધો છે અને આગળ છે મંદિર. તો આગળ આપણે બતાવશું અને વાગી ગયા છે 4 અત્યારે. તો આ રીતનું મંદિર છે. હજી આપણે કાંઈ જોયું નથી કઈ રીતનું બધું શું છે એ. હા, તો પેલા અમે છે ને બધું જોઈ લેવી અને પછી પાછા આપણે આગળ મળશું હજી તો, કારણ કે હજી તો રાત છે. પેલા છે તે થોડા મોટા ધોઈ લેવી, પાણી પી લેવી અને હવે પછી આગળ મળશું. તો અમારા મિત્રો જો બધા મીણા છે ફોટા પાડવા અને આ મિત્રો અમુક તો વિડીયો હોય ત્યાં લે છે. તો ઓલા ભાઈ થોડીક પોઝ આપી દે એટલે એનો ફોટો આવી જાય. પોઝ આપી દીજો એટલે ઓલા ભાઈ ફોટા પાડી દે. પાયરોક ને એલા પાડ. તો અમારા ડ્રાઈવર આયા ઇકો ગાડી માલપા લઈને વી આવ્યા છે. હા જોવો અજાના કામા. તો હવે આપણે 2.5 કિલોમીટર થયો પણ જોમબાઈ માના મંદિરે આપણે પૂજી ગયા છીએ અને આ બધા ઇકોમાં છે. પેલું ઢાંકણું ખોલે પછી વાળ આવવા નીકળી જાય. હા, કડીક ડુંગર હલવા દીધું. હવે ડુંગર નીકળી ગયું છે એટલે હવે બધા નીકળશે બહાર. તો આપણે જોમબાઈ માના મંદિરે આપણે પૂજી ગયા છીએ અને આ બધા મિત્રો નીકળી જાય એટલે આપણે દર્શન કરી આવશું. આપણે મૂળીથી આમ 1 કિલોમીટર છે ગામમાં જ, એટલે કે અને આ જો હુરધન દાદા પૂરા બધી કોઈ ખાઈ પીવું છે અને અમારા મિત્રો આ બધા પાછળ હાલ્યા આવે છે એટલે દર્શન કરવા. તો આપણે એના મંદિરે આપણે દર્શન કરાવી દેવી. સખ્ત મનાય છે ફોટોગ્રાફી કરવાની. અહીંયા બોર્ડ માર્યું છે અને આપણે તમને બધાને પણ દર્શન કરાવી દેવી.
અજયભાઈના હાથે મુહૂર્ત થયું છે. તો હવે આ બધા પૈસા લાગી લે પેલા, અને પછી આપણે પણ પૈસા લાગી લેવી. આ 2-3 રૂવાના રહી જાય પાસે. તો હાલો હવે પૈસા લાગી લેવી અને પછી આગળ પાછા મળવી. તો આપણે આ મંદિરે પૈસા લાગી લીધું છે અને હવે જ આવી છીએ પણ ઓલા મંદિરે પૈસા લાગી લેવી. સારું હાર નાય તે તો હવે આપણે અહીંયા તે પૈસા લાગી લેવી અને આ બધા પૈસા લાગી લે. તો અહીંયા બધે જોઈ લો પૂરા દાદા હુરધન દાદા ની ખાઈ પીવું છે બધી કર આઈપા હોય ત્યાં છે. આપણે પાછળ વી આવ્યા છે બી. અને એ બધું તમને બતાવી દેવી અને પછી આપણે જવાનું છે આગળ. ત્યાં જુવાનડાને ખબર છે કિંપા જવાનું છે, મને બહુ ખબર નથી. પાટડી જવાનું છે. પછી આ જો આટલી ખાંભ્યું છે ડાયરેક્ટ ટ્રેક્ટરના ટોલા ભરી લો એવી. હા અહીંયા કંઈક યુદ્ધ થયું હતું તો ડાયરેક્ટ ટ્રેક્ટર. હવે આપણે આ કહે છે આપણને ખબર નથી પાકી. એક ટ્રેક્ટરના કારણે યુદ્ધ થયું હતું. તો હવે આપણી ગાડી પડી છે ઓલપા, એટલે હવે આપણે વયું જવાનું થશે. અને આપણા બૂટને એવું પડ્યું છે સામે. તો હાલો હવે આગળ પછી પાટડી જવાનું છે, એટલે અહીંથી હવે વયા જઈશું અને હવે આગળ પાછા મળવી. તો આપણે અણિંદ્રા ગામે આગળ પૂજી ગયા છીએ અને જ્યાં આપણે માંડવરાય દાદાનું મંદિર હતું ના આરતી ઉતારીને એનો વિડીયો કાંઈ લેવા દીધો નહોતો, એટલે એ કાંઈ વિડીયોમાં આવશે નહીં. અને હવે આપણે જાવી છીએ પાટડી, એટલે એ હવે આપણે આગલા વિડીયોમાં આવશે. અને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપી છીએ, એટલે આગલો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છીએ. તો બાય બાય.